ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવ જીલિયા આ બંને સોશિયલ મીડિયાની અંદર થોડા દિવસો પહેલા ખૂબ જ ચર્ચાનો વિષય બની રહ્યા હતા અને તેમનું મુખ્ય કારણ તમને બધાને ખબર છે। જીલિયા ગામની અંદર જે ઘટના બની તે બાદ ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયા ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા હતા અને તેમની અવનવી ક્લિપો છે એ સોશિયલ મીડિયાની અંદર મૂકવામાં આવતી હતી। એ જ ભાવેશભાઈ અને ભાર્ગવભાઈ જીલિયા જે ખરેખર રબારી સમાજ તેમને બહુ માને છે અને સ્ટેટ ઓફ રામાધણી કરીને તેમનું જે નામ બનાવ્યું છે એ રામાપીરની દયા છે। હવે રામાપીરના નામે એમનું એક ફાર્મ હાઉસ હતું જેમનું નામ હતું સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ। ખરેખર એ ફાર્મ હાઉસ તમે જો જોયું હશે તો એટલું સુંદર અને બહુ જ ખર્ચ કરીને એ ફાર્મ હાઉસને બનાવ્યું હતું, પરંતુ એ ફાર્મ હાઉસને પાડી દેવામાં આવ્યું અને તેનું મુખ્ય કારણ જણાવ્યું કે તે છે જમીન। એ જમીન ગાયોની જમીન છે, એટલે કે ગૌચર જમીન ઉપર આ ફાર્મ હાઉસ ઊભું કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયાનું તેમનું સ્ટેટ ઓફ રામાધણી કરીને આ ફાર્મ હાઉસને જેસીબી દ્વારા પાડી દેવામાં આવ્યું અને પૂરેપૂરું આ ફાર્મ હાઉસને સફાયો કરી દેવામાં આવ્યો એવું આપણે કહી શકીએ। હવે એ જ ભાવેશભાઈ અને ભાર્ગવભાઈ જીલિયા જેમનો હાલમાં સોશિયલ મીડિયાની અંદર ગમન સાંથાલ સાથેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ઇન્સ્ટાગ્રામની અંદર વારંવાર આવ્યો, એટલે મેં વિચાર્યું કે ચલો ગમનભાઈ સાંથાલ એ પણ એક રબારી સમાજનું રતન છે, રબારી સમાજનો હીરો છે અને સાથે સાથે ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયા તેઓનો આ બંને સાથે વિડીયો વાયરલ થયો છે અને બંને એક જ સમાજની અંદરથી આવે છે, એટલે કે રબારી સમાજની અંદરથી આવે છે અને ખરેખર અનમોલ રતન એટલે કે ભાવેશભાઈ જીલિયા ભાર્ગવભાઈ જીલિયા અને સાથે રબારી સમાજના અને આપણા સૌના ફેવરેટ કલાકાર ખરેખર ગમન સાંથાલ જેમના સોંગ આજે પણ લોકોના દિલમાં રાજ કરે છે અને 1-2 મિલિયન નહીં પરંતુ 50-50 મિલિયન તેમના સોંગ ગયેલા એવા જ આપણા ગમનભાઈ સાંથાલનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો છે આ હાલનો નથી, ખાસ કરીને નોંધ લેવી, આ વિડીયો 1-2 વર્ષ પહેલાનો હોઈ શકે છે। બાકી તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આ વિડીયો ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે છે। તમે કયા ગામથી વિડીયો જુઓ છો, તમારું નામ અને સાથે તમારા ગામનું નામ અથવા તો તાલુકાનું નામ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો, જેથી આવનારો વિડીયો છે એની અંદર લાઈવ રેકોર્ડિંગમાં તમારું નામ અને ગામ બોલવામાં આવશે। તો સબસ્ક્રાઇબ કરી અને પછી નામ અને ગામ કોમેન્ટ કરો। મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે। બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા।